એલિયા રાકેશભાઈ, તમે તમારા લવર ને પ્રેમ કરતા ઈ જમાનો કેવો હતો? આમ અને રાકેશભાઈ, તમે ઈ જમાનામાં તો એને ગોંડો પ્રેમ કરતા ને કરતો તો એને બહુ પ્યાર. વાત તો હાજી રાકેશભાઈ. અને રાકેશભાઈ, તમારા લવર તમને મેલિનજી એ કેટલા વર્ષ હશે? આમ કેટલા વર્ષથી મેલિન દાતી રહી થઈ તમને? થઈ જા 12 વર્ષ થઈ ગયા એમ? બોલો આગળ કોઈ કેવું છે તમારા પ્રેમની કહાની? કોઈ બીજી નોનપણની બાકી રહી ગયો હોય તો કઈ ગયો. ઓહો, ભણવાય ભેળા થતા એમ? તો કોઈક નોનપણની રમતો રમતા હશે ને? કોઈ રમ્યા હતા રમતું બમતું? રમ્યા તો કઈ ગયો આપડી આ ભાઈબંધો ને બધા અડકો દડકો તો આમ તો અમે ઘણા બધા ભેગા રમ્યા, પણ હવે આમ યાદ બિયાદ આવે છે ને તમને તમારે જાણવું નહીં. હવે એમાં ગોડું દૂર થવાનું ના આવે ને. હવે આપડે બીજી ગોતો, કઈ વાંધો નહીં. દાતી તો વળે શું આપડે નવી ગોતો. એટલે રાકેશભાઈ, તમારે તો અડધી રાજુ વાત કરતી ને અમારે તો આશી રાજુ વાત કરતી, તોય મિલીને દાતી રહી. તોય આ બિંદાસ થી વીમર એમાં કોઈ ટેન્શન લેવાનું આવે ના ભયા. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલો. વિડીયો ગમે વિડીયો લાઈક કરો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી. અને આ ગીતની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આલેલી છે, તો બધા જઈને સબસ્ક્રાઇબ કરજો ને ગીત પૂરું સાંભળજો. જય માતાજી.